પ્રોફેશનની જેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્યારેય રિપ્લેસ જ ના કરી શકે. હા, એ તો અત્યારે બહુ મોટો પ્રશ્ન છે. અલ્ગોરિધમ્સ બધી નોકરીઓ ખાઈ રહ્યા છે. બિલકુલ. પણ અમુક એવી હાઈ પાવર પોસ્ટ છે સરકારમાં અને કોર્પોરેટ સેક્ટરમાં જે સંપૂર્ણપણે માનવીય સંવેદના પર ચાલે છે. આજે આપણે પોરબંદરથી મળેલા એક બહુ જ રસપ્રદ રિસર્ચ ડોક્યુમેન્ટ પર ચર્ચા કરવાના છીએ. આ છે BSW અને MSW એટલે કે સમાજ કાર્યના અભ્યાસક્રમો વિશે. રાઈટ. આપણે સામાન્ય રીતે જેને એમ માનીએ છીએ કે આ તો બસ મફતની સમાજ સેવા છે. હા, એ જ તો. મને પણ પહેલા એવું જ લાગતું હતું. પણ આ તો ખરેખર એક માસ્ટર કી છે જે પાવરફુલ કરિયરના અલગ-અલગ દરવાજા ખોલી આપે છે. એટલે મારો પહેલો સવાલ જ એ છે કે શું ખરેખર આ એક ઓફિશિયલ અને પ્રોફેશનલ કરિયર બની શકે? અરે 100%. જુઓ, લોકો મોટાભાગે એવું માને છે કે સોશિયલ વર્ક એટલે બસ NGOમાં જઈને ગરીબોને મદદ કરવી. પણ આ ડિગ્રીઓ અત્યંત પ્રોફેશનલ અને ક્લિનિકલ ટ્રેનિંગ આપે છે. અચ્છા, હા. ઉદાહરણ તરીકે તમે સરકારનો સમાજ સુરક્ષા વિભાગ જ લઈ લો. એમાં બાળલગ્ન પ્રતિબંધક અધિકારી કે પછી દહેજ પ્રતિબંધક અધિકારી જેવી પોસ્ટ્સ હોય છે. ઓ વાવ. એટલે પ્રોટેક્શન ઓફિસર જેવી જવાબદારીઓ. હા, બિલકુલ. આ કોઈ સામાન્ય સ્વયંસેવકનું કામ નથી. આ સમાજના કાયદાકીય માળખાને સાચવવાની અને નિર્ણયો લેવાની અત્યંત સત્તાવાર ભૂમિકા છે. સાચી વાત છે. અને આ જ માસ્ટર કી હોસ્પિટલના દરવાજા પણ ખોલે છે એ મેં ડોક્યુમેન્ટમાં વાંચ્યું. મને એ બહુ જ રસપ્રદ લાગ્યું કે હોસ્પિટલમાં માત્ર નર્સ કે ડોક્ટર જ નથી હોતા. ના, એમાં સાયકિયાટ્રિક સોશિયલ વર્કર અને TB હોસ્પિટલ કાઉન્સેલરની પણ બહુ મોટી જરૂર હોય છે. રાઈટ? કારણ કે ડોક્ટર કદાચ ટીબીના બેક્ટેરિયાની શારીરિક સારવાર કરશે, પણ પેશન્ટને જે પેલો સામાજિક બહિષ્કારનો ડર હોય છે એનું શું? બરાબર, પકડી વાત તમે. એના પરિવારનું જે માનસિક કાઉન્સેલિંગ કરવાનું હોય છે ને, તે આ MSW પ્રોફેશનલ્સ જ કરે છે. એટલે કે તેઓ સીધા રોગને નહીં, પણ રોગથી ઊભા થતા સામાજિક પ્રશ્નોને ટ્રીટ કરે છે. બહુ ડીપ વાત છે આ. હા, તેઓ માનવ વર્તન અને મનોવિજ્ઞાનની આંટીઘૂંટીઓના એક્સપર્ટ હોય છે. અને આ જ કારણ છે કે હવે કોર્પોરેટ સેક્ટર અને બેન્કો પણ તેમને મોટા પાયે હાયર કરવા લાગ્યા છે. હા, એક્ઝેક્ટલી. મને આશ્ચર્ય એ જ વાતનું થતું હતું કે એક સોશિયલ વર્કરનું કોર્પોરેટ કંપની કે બેંકમાં વળી શું કામ હોઈ શકે. આ બંને તો એકદમ વિપરીત ક્ષેત્રો લાગે છે. જુઓ, કંપનીઓ અને બેન્કોમાં HR મેનેજર, પર્સનલ મેનેજર કે પછી CSR એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓફિસર તરીકે આ લોકોની બહુ ડિમાન્ડ હોય છે. અચ્છા, કારણ કે કોર્પોરેટ કન્ફ્લિક્ટ પણ આખરે તો હ્યુમન પ્રોબ્લેમ્સ જ છે ને. હા, જો તેઓ હોસ્પિટલમાં જટિલ માનવીય પ્રશ્નો ઉકેલી શકતા હોય તો કંપનીમાં એક સામાન્ય MBA કરતાં વધુ સારી રીતે કામ કરી જ શકે ને. હા. કર્મચારીઓના પ્રશ્નો સમજવા હોય કે લેબર વેલફેર જોવાનું હોય, ત્યાં આ લોકોની ટ્રેનિંગ બહુ જ કામ લાગે. ચોક્કસ. તેઓ માત્ર પેલી પ્રોફિટ અને લોસની ભાષા નથી બોલતા, પણ માનવ સંસાધન અને સામાજિક જરૂરિયાતો વચ્ચેનો અસલી સેતુ બાંધે છે. વાવ. આ સિવાય શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રોફેસર બની શકે, જેલ વિભાગમાં કાઉન્સિલર કે નગરપાલિકામાં ક્લસ્ટર કોઓર્ડિનેટર પણ બની શકે. પોતાની સ્વતંત્ર NGO કે ટ્રસ્ટ પણ બનાવી જ શકે ને. બિલકુલ બનાવી શકે. આ એક એવું મેકેનિઝમ છે જે કાયદો, સ્વાસ્થ્ય અને બિઝનેસ આ ત્રણેયના મૂળમાં રહેલા મનુષ્યને જોડે છે. બહુ સરસ વાત કરી. એટલે ચર્ચાના અંતે શ્રોતાઓએ એક વાત પર વિચાર કરવા જેવો છે કે આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓટોમેશનના યુગમાં જ્યાં મશીનો માણસનું કામ છીનવી રહ્યા છે, ત્યાં શું માનવીય સંવેદના અને સામાજિક સમજવાળી આ નોકરીઓ ભવિષ્યમાં સૌથી વધુ સુરક્ષિત સાબિત થશે ખરી? કદાચ ફ્યુચર પ્રૂફ કરિયર કોડિંગની નહીં પણ કેરિંગ અને કાઉન્સેલિંગની જ હશે. જરા વિચારજો આના પર.